હેલો મિત્રો, કેમ છો? વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. જોઈ લઈએ કે આપણે કાલે પ્રિડિક્શન શું કર્યું હતું અને આજની નિફ્ટીની મૂવમેન્ટ કેવી રીતે હતી. તો કાલે આપણે બે પ્રિડિક્શન કર્યા હતા. એક તો માર્કેટ ફ્લેટ ઓપન થાય અહીંયાથી એક ડાઉન મૂવમેન્ટ આપશે અને પછી આખો દિવસ ઉપરની મૂવમેન્ટ રહેશે. અને બીજું પ્રિડિક્શન એ હતું કે નિફ્ટી ઓપન જ ગેપ અપ થશે અને એક ઓપનિંગ ગેપ અપ ઓપન થશે અને ક્લોઝિંગ પણ ઉપરની સાઈડ જ રહેશે. તમે જોઈ શકો કે 80-90% એ પ્રમાણે નિફ્ટીનો આજનો ચાર્ટ પેટર્ન બન્યું છે. શરૂઆતથી બુલિશ કેન્ડલ મળી ગઈ હતી અને આખો દિવસ ઉપરની સાઈડ જ મૂવમેન્ટ આપ્યું. 1 થી 2 નાના ડીપ આવેલા હતા, બાકી ઉપરની સાઈડ ક્લોઝિંગ આપેલું હતું. જોઈ લઈએ કે આજના શું ડેટા છે માર્કેટના અને કાલે કઈ બાજુ માર્કેટ જઈ શકે. તો શરૂઆત કરીએ તો રિટેલ ક્લાયન્ટ ઓલમોસ્ટ બિયરિશ ગયા છે. ડીઆઈએસ પણ બિયરિશ ગયા છે. એફઆઈએસ ને પ્રોઝની વાત કરીએ તો એ લોકો બંને બુલિશ ગયા છે. જોઈ લઈએ કે નેટ પોઝિશન શું છે આજે બાય સેલ. તમને આ કોલમમાં જોવા મળશે કે આજનું જે ક્લોઝિંગ આવ્યું છે એ પ્રમાણે નેટ કોણ કેટલું બાય સેલ કરીને ગયા છે અને આ કોલમમાં જોવા મળશે ઓલ ઓવર જે નેટ પોઝિશન ઊભી છે એ જોવા મળશે. તો ઇન્ડેક્સ ફ્યુચરથી શરૂઆત કરીએ તો કોઈ ખાસ જાજી મૂવમેન્ટ નથી. એક એફઆઈએસ અત્યાર સુધી સેલિંગમાં આવતા હતા. આજે એ લોકો 2648 લોટ બાય કરીને ગયા છે, પણ ઓલ ઓવર પોઝિશન હજી પણ 1,72,547 લોટ સેલ છે. ઇન્ડેક્સ કોલની વાત કરીએ તો ઇન્ડેક્સ કોલમાં રિટેલ ક્લાયન્ટ 1,08,000 સમથિંગ લોટ સેલ કરીને ગયા છે. એમની પાસે 30,471 લોટ હજુ પણ બાય છે. ડીઆઈએસ કંઈ નથી કરી ગયા, 370 લોટ એઝ ઇટ ઇઝ છે એમના. એફઆઈઝની વાત કરીએ તો 23,450 કોલ બાય કરીને ગયા છે. એમની પાસે 51,703 લોટ હજુ પણ સેલિંગમાં છે. ડીઆઈએસની વાત કરીએ તો તે અત્યાર સુધીમાં કોલ સેલમાં હતા, પણ આજે 85,400 કોલ બાય કરીને એ નેટ 20,863 કોલ બાયમાં આવી ગયા છે. ઇન્ડેક્સ પુટની વાત કરીએ તો 85,735 લોટ વેચીને ગયા છે. હજી પણ એમની પાસે 4,12,000 જેવું લોટ પુટ સેલ ઊભા છે. એફઆઈએસની વાત કરીએ તો 78,707 લોટ સેલ કરીને ગયા છે. એમના પાસે હજુ પણ નેટ 1,96,000 જેવા લોટ બાયમાં છે. અને ડીએસની વાત કરીએ તો 7,000 લોટ સેલ કરીને ગયા છે. એમના પાસે હજુ પણ 1,80,000 પુટ બાઇંગમાં છે. સ્ટોક ફ્યુચરની વાત કરીએ તો રિટેલ ક્લાયન્ટ સ્ટોક ફ્યુચરમાં બિયરિશ ગયા છે. 6,700 લોટ વેચીને ગયા છે. અને એફઆઈએસની વાત કરીએ તો 47,000 લોટ બાય કરીને ગયા છે. એમની પાસે અત્યારે ટોટલ નેટ 14,70,000 લોટ બાયમાં છે. અને ડીઆઈએસ પણ એમની પાસે પ્રોસ પાસે પણ 4,09,000 જેવા લોટ એમની પાસે પણ સ્ટોક ફ્યુચરમાં અત્યારે હાલ નેટ પોઝિશનમાં બાય છે. સ્ટોક કોલ પુટની વાત કરીએ તો 21,000 લોટ વેચીને ગયા છે રિટેલ ક્લાયન્ટ. એમની પાસે 2,56,000 લોટ ઊભા છે. સ્ટોક કોલમાં એ લોકો બુલિશ છે. એફઆઈએસની વાત કરીએ તો 5,000 લોટ વેચીને ગયા છે. એમની પાસે 24,807 લોટ સેલમાં છે. અને પ્રોઝની વાત કરીએ તો 60,713 લોટ બાય કરીને ગયા છે. હજી પણ એમની પાસે 1,76,908 લોટ સેલિંગમાં છે. સ્ટોક પુટની વાત કરીએ તો 26,000 લોટ બાય કરીને ગયા છે રિટેલ ક્લાયન્ટ. એમની પાસે 2,18,000 લોટ સેલમાં છે હજુ. એફઆઈએસની વાત કરીએ તો કાંઈ ખાસ મૂવમેન્ટ નથી. 29,000 એમની પાસે સેલમાં છે. અને ક્લોઝની વાત કરીએ તો 26,000 વેચીને ગયા છે. એમની પાસે 1,89,000 હજુ પણ પુટ બાઇંગમાં છે. તો ઓલ ઓવર ડેટા મિક્સ પોઝિટિવ જ છે. તમે જોશો તો ઓલમોસ્ટ ડેટા પોઝિટિવ આવેલ છે. તો કાલે માર્કેટની મૂવમેન્ટ કઈ બાજુ હોઈ શકે? 2 દિવસ પહેલાં જોઈએ તો જે મોટા પ્લેયર હતા એફઆઈએસ કે પ્રોઝ, એ લોકોની પોઝિશન ઓલમોસ્ટ બધી જગ્યાએ નેગેટિવમાં હતી. પણ કાલે જે જીટીપીને ડેટા એવા અથવા તો ઇન્ડિયાનું જે રેટિંગ BBB કર્યું એના ન્યૂઝના લીધે આજે એક માર્કેટ સારું એવું મોમેન્ટમમાં રહ્યું અને બુલિશ આખો દિવસ રહ્યું. હવે કાલનું માર્કેટ શું થઈ શકે? તો કાલનું ઓપનિંગ ક્યાં થઈ શકે અથવા ક્લોઝિંગ ક્યાં આવી શકે એ આપણે પ્રિડિક્ટ કરવાનો ટ્રાય કરીએ. તો કાલે ઓપનિંગ ફ્લેટ જ લાગે છે. કાલે પોસિબલ છે કે નિફ્ટી એક ફ્લેટ ઓપનિંગ આપી શકે અથવા તો એક
થોડુંક એવું ગેપ અપ એટલે કે 25-30 પોઈન્ટ જેવું ગેપ અપ ઓપનિંગ આપી શકે. કાલે નિફ્ટીની એક્સપાયરી છે એટલે એક વસ્તુ એ ખાસ ધ્યાન રાખજો. ચાર્ટ બનાવવાનો પ્રયત્ન કરીએ કે કાલે ચાર્ટ કેવી રીતે બની શકે, તો જોઈ લઈએ આપણે. પોસિબલ છે કાલે એક નિફ્ટી ઓપનિંગ ફ્લેટ આપે અથવા તો થોડુંક એવું ગેપ અપ ઓપનિંગ આપે, અને એક શરૂઆતમાં મને એવું લાગે છે કે શરૂઆતના 12 વાગ્યા સુધી આસપાસ સુધી તો નિફ્ટી એક અપમૂવ જ રહેશે, પણ જે આજે સ્પાઇક હતી એવી મૂવમેન્ટ નહીં રહીએ. નિફ્ટી ચડશે ઉપર, પણ ધીરે ધીરે ચડશે. માની લો કે નિફ્ટી ઓપનિંગ થઈને થોડીક ઉપર ગઈ, પછી એક ચોપી ઝોનમાં આવી જશે, પાછી એક એવી ખાસ અચાનકની મૂવમેન્ટ ઉપરની આવશે, પાછી એક ચોપી ઝોનમાં આવી જશે અને પાછી ઉપરની મૂવમેન્ટ આપશે. પોસિબલ છે કે નિફ્ટી કાલે ઉપરની સાઈડ મૂવમેન્ટ આપે એટલે આવી રીતે આપી શકે. એટલે શરૂઆતની ઓપનિંગ થાય પછી એક ધીરે ધીરે નિફ્ટી ઉપર જ જશે. નિફ્ટી 730થી લઈને 750 સુધી આવવાની પોસિબિલિટી કાલે છે. પછી ઓલમોસ્ટ 12થી 1 વાગ્યા સુધીમાં 700 ઉપર નિફ્ટી પર આવી જવી જોઈએ. પછી પોસિબિલિટી બે છે, કાં પોસિબલ છે કે નિફ્ટી ત્યાંથી પણ હજી ઉપર જાય અથવા તો નીચે આવી શકે છે. કેમ કે હજી પણ જે મોટા પ્લેયર છે કે FIS છે કે પ્રોસ છે, એમની હજી પણ નેટ પોઝિશન જે છે એ નેગેટિવમાં ઊભી છે. તો પોસિબલ મને એવું લાગે છે કે માર્કેટ કાલે એક ઉપરની મૂવમેન્ટ આપીને અચાનકની 2-2:30 વાગે આસપાસ અથવા 1:30 વાગ્યા પછી એક નીચેની મૂવમેન્ટ પણ સ્પીડમાં આપી શકે. તો કાલનું ક્લોઝિંગ ક્યાં આવી શકે નિફ્ટીનું? બે પોસિબિલિટી છે નિફ્ટી કાલનું ક્લોઝિંગનું. જો માર્કેટ ઉપર જઈને ઉપર જ ક્લોઝિંગ આપે તો પોસિબલ છે કે નિફ્ટી 24,750થી લઈને 820 સુધીમાં ગમે આ ક્લોઝિંગ આપે, અથવા તો જો નીચેની મૂવમેન્ટ આવી જેની પોસિબિલિટી વધારે છે તો નિફ્ટી 24,500 નીચે ક્લોઝિંગ આપશે. તો જોઈએ હવે કાલે શું થાય. થેન્ક યુ. ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી આપજો. થેન્ક યુ.